હેલો ગાઈઝ, કેમ છો બધા? મજામાં ને? જય માતાજી બધાને. તો હું આવી ગયો છું ઓફિસથી ઘરે. તો આજે બહુ જ ટ્રાફિક હતું તો હું વહેલા નીકળી ગયો હતો, તો પણ આજે મારે મોડું થઈ ગયું છે અને આજે મારે અને પૂજાને બહાર જવાનું છે કંઈક કામથી. પૂજા હા શું બોલ. કરે છે? હું તૈયાર થઉં છું. આજે મારે લેટ થઈ ગયું છે તો ગુસ્સે કશો નથી ને? વાંધો નહીં, આજે ગુસ્સો ના કરાય કેમ કે આજે જવાનું છે બર્થડે માં. ગુસ્સો કરો તો પછી તને લઈને જવાનું છે એટલે આજે ગુસ્સો કરાય જ નહીં. ગમે એટલા લેટ આવે, આજે તો ખુશી ખુશી જવાનું જ છે. અચ્છા, એટલા માટે આજે ગુસ્સો નથી કેમ કે બહાર હા જવાનું છે એટલા માટે ને? હા. સરસ. લેવા મને એમ હતું કે આજે તો ગુસ્સે હોય કેમ કે આજે મારે લેટ થઈ ગયું છે ઓલરેડી. ના ના, બહાર જવાનું ત્યાં ઝઘડો નહીં કરવાનો, હસતા હસતા જવાનું. શું વાત છે? તો હવે આપણે મમ્મી ને પપ્પાને જઈને પૂછશું કે આજે એમનો દિવસ કેવો રહ્યો હતો અને તે શું કરી રહ્યા છે. મમ્મી, હા બોલ બેટા. શું વિચારે છે? હા જો એ વિચારું છું કે તારે પૂજાને તો પૂજા ભાભીનો બર્થડે છે હા છે ને? એટલે ત્યાં જવાનું તમારી ને. અચ્છા. પછી મારે ગણપતિ વિસર્જનમાં જવાનું છે 8 વાગે. અચ્છા, આજે? હા આજે. હા. તો હું એવું વિચારું છું કે તાર પપ્પાને અને હાર્દિકને જમવાનું છે, તો મસ્ત બધે સારી બાબે ખીચડી બરાબર છે. અને ભાખરી બનાવી નાખું. મને બહુ ભૂખ જેવું નથી આજ. અચ્છા, ઓકે. તો તાર પપ્પા કે સાહેબ બાબાની ખીચડી મને ભાવતી નથી. એવું છે? તો હવે તે શું બોલું કે તાર પપ્પા એ ધમધમાટ ગાંઠિયાનું શાક હા અને ભાખરી બનાવીને. હા, બરાબર. કે મને ગાંઠિયા શાક ભાવતું નથી. આ તો લોચા પડ્યા. તો લોચા પડ્યા. હવે શું કરું? પછી મગજમાં આવ્યું કે હા સવારના ઠંડા ભાત પડ્યા તો વટાણા, બટેટું, મરચું, ટામેટું નાખી પુલાવ બનાવી નાખ્યો બરાબર છે. અને મસ્ત ભાખરી મણવાળી બનાવી નાખ્યું. બરાબર ને? એકદમ બરાબર. ઓકે. આમ એમને બહુ ભાવે છે આવું બધું. તો આજે અમારા ઘરમાં બહુ સારું ખાવાનું બનાવવાની છે, બહુ સ્વાદિષ્ટ પુલાવ, જે પપ્પાને અને હાર્દિકને બહુ જ ભાવે છે. તો હવે આપણે પપ્પા પાસે જઈશું. ઘણા દિવસ થઈ ગયા, ગણપતિજી જ્યારથી આવ્યા છે અમારા ફ્લેટમાં ત્યારથી પપ્પા બહુ બિઝી થઈ ગયા છે. તો ચાલો જઈએ આપણે પપ્પા પાસે. પપ્પા, હા બેટા, કેમ હમણાંથી તમે દેખાતા નથી? હું નીચે હોઉં બેટા. ગણપતિ લાવ્યા છે ને આપણે. અચ્છા, એટલે નીચે હોય છો તમે એમ ને? નીચે હોય. સારું. પૂજા હા, તૈયાર? હું તો ક્યાંની રેડી જ છું, તારી જ રાહ જોતી હતી. અચ્છા, મારી રાહ જોતી હતી. હા. હું બહાર આવ્યો ત્યાંની તું તૈયાર થતી હતી અને હા. કે હું તો તૈયાર જ છું. હા, તૈયાર જ છું. હું ને પૂજા હવે જઈ રહ્યા છીએ. તો આજે અમારા ફ્લેટમાં ઘણા બધા પ્રોગ્રામ હતા જે પૂરા થઈ ગયા છે. આજે જે હતું તે સંગીત ખુરશી હતું, પછી લીંબુ ચમચી હતું. તો આજે લીંબુ ચમચી તો બધા લોકોનું થઈ ગયું છે, નાનાથી મોટા સુધીનું બધા લોકોનું. અને જે સંગીત ખુરશી જે હતી તો એમાં નાના છોકરાનો આજે પતી ગયું છે. કાલે પૂજા તમારા લોકોનો વારો છે. હા, અમારા લોકોનો વારો છે. મ્યુઝિક વાગે નહીં થાય ધક 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 થાય. કે હમણાં મ્યુઝિક બંધ થઈ જશે અને હું આગળ જતી રહી. હમણાં એવું થાય ને, હા, એવું સંગીત થાય. ખુરશીમાં બહુ એવું થાય ને કે યાર હમણાં બંધ થઈ જશે, હમણાં વાગે મ્યુઝિક ને બંધ થઈ જશે. ધક 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 ચાલુ થઈ જાય એમ. તો મજા અને આવે છે. કંઈક રાજુભાઈ કંઈક પેલી ઓલું કૂદતા હતા કોથળાવાળો, એ કોથળા શું કંઈક હતું? કહેતા. અચ્છા, પેલું કોથળા કહેતા. આપણે નાના હતા ત્યારે રમતા હતા પેલું. સાડી પહેરીને કોઈને આવતા અચ્છા, તો પેલું કોથળો કોથળાની અંદર પહેરીને પછી કૂદવાનું. કૂદકા મારવાના એમ. એ game કોથળાવાળી ગેમ છે. હા. હા, એ નાના હતા બહુ રમતા હતા ને એ ગેમ. હમ. હા, એ ગેમમાં પણ ધ્યાન રાખવું પડે હો બધા. એમાં કેવું કે કોથળામાં વ્યવસ્થિત તમે કૂદો નહીં ને તો તમે પડી જાઓ. એ વાત એમાં વાગવાની શક્યતા ખરી એટલે એમાં બહુ ધ્યાન રાખવું પડે. પણ આજે જોયું તું પેલા બે જે ભાભી હતા એ બંને બે વખત એક સાથે આવ્યા. બે વખત. બે વખત અને એકદમ સ્પીડમાં લીંબુ નહોતું પડતું. એ આ કંઈક ટેકનિક હોય આમાં કે લીંબુ ના પડે કંઈક તો હોવું જોઈએ આમાં. શું કેવું તારું? હશે હવે. અમુક લોકો અમે સ્કૂલમાં ભણતા હતા હા. તો અમુક લોકો લીંબુ ચમચી હતી ને તો ચમચીની અંદર છે ને ગુંદર લગાવીને લાવે એમ, એટલે લીંબુ પડે જ અચ્છા. નહીં. પણ અહીંયા તો એમ નતા કરતા, પણ હું મારી સ્કૂલની વાત કરું છું કે સ્કૂલમાં ના ના, ભણ્યા અહીંયા તો કરતા કેમ કે હતા. અને ઘણી વખત લોકો પકડાઈ પણ જતા હતા, એટલે આ બધું રમીએ એટલે બધું જૂના દિવસો પણ યાદ જૂના આવી દિવસો જાય. યાદ આવી જાય. વાત સાચી છે. તો એ બાને બધા એન્જોયમેન્ટ કરે અને બહુ મજા આવે. અને છોકરાઓ તો જેવો વારો પહેલાનો પૈતો હોય તરત બીજા છોકરાઓ આવી જાય, હવે અમારો વારો, હવે અમારો વારો. એટલે નાના છોકરાઓ અને બધા લોકો બહુ જ એક્સાઇટેડ હતા આજની જે ગેમ હતી એના માટે. અને રિયલી મજા આવી. અને આમાં કેવું છે કે ઘણી વખત મોટા લોકો પણ નાના છોકરા જેવું થઈ જાય છે. ઘણા લોકો આમ શું કે એમને જોઈને એમનું બાળપણ પણ યાદ આવે છે. આમાં એવું થાય. વાત છે. પણ રિયલી અમારે આજે ફ્લેટમાં બહુ સારો એવો પ્રોગ્રામ હતો અને હજી એ પ્રોગ્રામ ચાલુ જ છે. જે લોકો આજે જે વિનર થયા છે એ લોકોને પ્રાઇઝ આપ્યા નથી કેમ કે આજે ઓલરેડી બહુ લેટ થઈ ગયું હતું અને પ્રોગ્રામ લેટ ચાલુ થયો હતો એટલે 12 વાગી ગયા ત્યારે આજે પ્રોગ્રામ બંધ કરી દીધો છે. તો આ પ્રોગ્રામ હજી કન્ટિન્યુ રહેશે. કાલે સંગીત ખુરશી જે હતું નાના છોકરાઓનું પતી ગયું છે, મોટા લોકોનું કાલે છે, એ લોકોનું બાકી છે.
એ લોકોમાં જે જીતશે એમને પણ ઇનામ આપશે. એટલે આમ હજી મજા આવવાની છે. શું કેવું પૂજા? શું આજે શું કેવું તારું? આજ મજા આવી નહીં? શું કેવું હા આજે મજા આવી. પૂજા? હા હું શું કહું છું, કાલે મને 6 વાગે ઉઠાડજે ને. હું કઈ ઉઠાડવાની નથી. અરે પણ હા બધો કરી, મારે કાલે એક કસરત કરવાની ઈચ્છા છે મારી કાલે. રોજ 5 વાગે અઠવાડિયા સુધી મુકાવડાયું. હું ઉઠી જતી પણ તું ઉઠતો નતો. મહેરબાની કરજે, મારી ઊંઘ ખરાબ નથી કરી મારે. અરે જો કોક કહેતું હોય ને કે પૂજા મને આ ઉઠાડજે, તો તારે આમ સામેથી હા કહેવાનું, મોટિવેટ કરવાનું હોય. મોટિવેટ કરાય ને હા, તો હું સામેથી કહું તો તમે મને ડિમોટિવેટ કરો અઠવાડિયા છો. સુધી મને કીધું રોજ હું 5 વાગે ઉઠી જાઉં, સુબહ હું આમાં કેવું, આમાં એવું સાંભળ, 7 વાગ્યા સુધી ઉઠે ને મારે ઊંઘ હરામ થઈ જાય. મારેથી કઈ કરવું જ નથી. આમાં કેવું હોય કે મારે ઉઠવું તો છે પણ સવારે હે ને સવાર થાય છે ને તો ખબર નહીં એવી એમ ઊંઘ આવે છે ને તો પછી ઈચ્છા નથી થતી. પણ તો તમારે ઉઠાડવાનો, શુભમ ઉઠ 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 એમ કરવાનો. એવી તો ગાંડી નથી. હારું એક કામ કર, આપણે 2 વેલા ઉઠશું, કસરત કરીશું. પૂજા વાંધો નહીં, તું ઉઠજે, એક દિવસ કરજે, અઠવાડિયું કન્ટિન્યુ કર, પછી હું ઉઠીશ. એવું છે? હા તને મજાક લાગે? આજો કહું છું ઉઠવાનું. તું વાતો કરે. આવો નહીં કહેવાનું પૂજા, આ ખોટી વાત છે. અમારી વાતો તો ચાલતી રહેશે. તો આજનો વ્લોગ અહીંયા પૂરો થાય છે અને અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો અને બેલનું આઇકોનને પ્રેસ કરવાનું ભૂલતા નહીં, જેથી આવા વિડીયો તમે સૌથી પહેલા જોઈ શકો. જય માતાજી, જય બહુચર, જય ગણેશ. ગુડ નાઇટ.